યસ. તમને જે પણ બેઠક સ્થિતિમાં ફાવે એ રીતે શરીરનું અલાઇનમેન્ટ ચેક કરી બંને ખભા, ગોઠણ, પગ, માથું અને આખી કરોડરજ્જુ, બંને હાથની જ્ઞાન મુદ્રા, આંખો ધીમેથી બંધ. સહજ રીતે જાગૃત અવસ્થામાં શ્વાસની ક્રિયા થઈ રહી છે. સંપૂર્ણ રીતે શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી આપણે સૌ સાથે મળીને નવકાર મહામંત્રનું સ્મરણ કરીશું. બંને હાથને નમસ્કાર મુદ્રામાં લાવી ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉવચાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુક્કારો, સવ પાવપણાસનો, મંગલાણંચ સવેસિમ, પઢમંગ હોય મંગલમ. બંને હાથની જ્ઞાન મુદ્રા રાખી આંખો બંધ જ રહેશે. નાસાગ્ર મુદ્રા, બંને આંખોથી નાસિકાના ટીપ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી જ્યાંથી સહજ રીતે શ્વાસ અને પ્રાણ ઊર્જાના સ્વરૂપમાં અંદર આવી રહ્યા છે અને શરીરમાંથી વિકાર, દોષ, વ્યાધિ બહાર જઈ રહ્યા છે. આજના સત્રમાં આપણે એક લોંગ મેડિટેશનની પ્રેક્ટિસથી આપણે શરૂઆત કરીશું. તો એ રીતના તમારા આસનને એડજસ્ટ કરી નાસાગ્ર મુદ્રા, બંધ આંખો રાખી બંને આંખોને નાસિકાના ટીપ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શ્વાસની ક્રિયા એકદમ સહજ રીતે થઈ રહી છે. હવે ધીમેથી આપણે આંખો હલકેથી ખોલી અને આપણે કોશિશ કરીશું ફરીથી નાસાગ્ર મુદ્રા કરવાની. આ વખતે આંખો ખોલીને આપણે ટ્રાય કરીશું. તમે બિલકુલ આંખોને વચ્ચે બ્લિંક પણ કરી શકો છો. જેટલા સમય સુધી ફાવે મેક્સિમમ 3 વાર આપણે ટ્રાય કરીશું. માથું સીધું રાખી કરોડરજ્જુ સીધી ખાસ એ ધ્યાન રાખી અને પછી બંને આંખોથી નોસ્ટ્રિલ્સના ટીપ ઉપર નાસિકાના ટેરવા ટીપ ઉપર ધ્યાનને કેન્દ્રિત કરવાનું છે. કદાચ ઘણી વખત આ અભ્યાસ શરૂઆતમાં ડિફિકલ્ટ લાગશે. ઘણા લોકોને એ પણ ખ્યાલમાં નહીં આવશે કે એકચ્યુઅલી તમે ટીપ ઉપર જોઈ રહ્યા છો કે નહીં. તો એની માટે તમારી સામે એક પ્લેન દિવાલ હોય એ રીતે બેસી અને પછી તમે ધ્યાન ફોકસ કરો કે આગળ તમારી કોઈ પણ જાતની વસ્તુ ડિસ્ટ્રેક્શન ન હોય. અને રિલેક્સ કરી આંખો બંધ રાખી આપણે આગળ કન્ટિન્યુ કરીશું સાંભવી મુદ્રા. એની માટે આપણે જ્યાં તિલક લગાડીએ એનાથી થોડુંક ઉપર એ સ્થાન ઉપર બંધ આંખોથી ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.
શરૂઆતમાં આજ્ઞા ચક્રનું ધ્યાન લોકેટ કરવા માટે થોડોક ટાઈમ પણ લાગી શકે છે, પણ એકવાર તમને ખ્યાલમાં આવશે તો ત્યાં કોઈ જાતનું ચિત્ર, ઇમેજ, વિઝ્યુઅલાઇઝેશન તમને નેચરલી ખ્યાલમાં આવશે. આની માટે થોડુંક કદાચ તમને ચિનને ઉપરની તરફ ટિલ્ટ પણ કરવું પડે, તો ઇઝીલી તમે આ મુદ્રા કરી શકો છો, સાંભવી મુદ્રા. અને જો બંધ આંખો રાખીને બિલકુલ ન ફાવતું હોય તો આંખો ખુલ્લી રાખી અને પછી ધીમે ધીમે બંને આંખોથી ઉપર 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 અને ભ્રુકુટી મધ્ય ઉપર ધ્યાન ફોકસ કરી આપણે ટોટલ 3 વખત આ પ્રેક્ટિસનું ટ્રાય કરીશું, જેટલી વાર ફાવે. વચ્ચે તમે ક્યારે પણ આંખને બ્લિંક પણ કરી શકો છો. ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આંખોના સ્નાયુને આપણે ખેંચતાણ કર્યા વગર, સ્ટ્રેન કર્યા વગર આરામથી આ મુદ્રાનો પ્રેક્ટિસ કરવાનું છે. અને રિલેક્સ કરી આંખો બંધ રાખી 3 ઊંડા શ્વાસ લઈ લાંબો ઊંડો શ્વાસ અંદર, લાંબો ઊંડો શ્વાસ બહાર. એક છેલ્લી વખત લાંબો ઊંડો શ્વાસ અંદર, લાંબો ઊંડો શ્વાસ બહાર. આપણે સૌ સાથે મળીને 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરીશું. અને બંને હથેળીને સરસ રીતે ઘસી પામિંગ કરી આંખોને એનર્જાઇઝ કરી 15 થી 20 વખત એ અંધારામાં જ ખોલ બંધ કરી આંખોને અને આખા ચહેરા ઉપર સરસ રીતે પ્રોપરલી પ્રેસ કરી આઈબ્રોઝ, ફોરહેડ, સાઈડમાં ટેમ્પલ્સ, બંને ગાલ પ્રેસ કરી અને ખેંચી આખી જો લાઈન પ્રોપરલી પ્રેસ કરી સાઈડમાં ઉપર સુધી જઈ બંને કાનને નીચે સાઈડમાં ઉપર પ્રેસ કરી અને ખેંચી સરસ રીતે કન્ટિન્યુ કરી અને બંને ખભાથી ઉપર ગરદનથી ખભા સુધી પ્રોપર પ્રેશર આપી
બંને શોલ્ડર્સ, અપર આર્મ્સ, ફોર આર્મ્સ, અને ધીમેથી આંખો ખોલી આપ સૌને પ્રણામ. આજના સત્રમાં આપણે થોડુંક બેઝિક સ્ટ્રેચિંગ કરીશું, પછી ધ્યાનની પ્રેક્ટિસ પહેલા આપણે પ્રાણાયામ કરીશું અને છેલ્લે ત્રાટકની પ્રેક્ટિસ કરીશું. તો આપણે સ્ટાર્ટ કરી આરામથી સુખાસન, સિદ્ધાસન જે પણ સ્થિતિમાં ફાવે, અને બંને હાથને ખભા ઉપર રાખી આપણે રોટેશન ગોલ આકારમાં ફરાવીશું 5 થી 7 રાઉન્ડ. કમ્પ્લીટ ફૂલ રાઉન્ડ રોટેશન. જો કોઈ પણ એરિયામાં વધારે તમને કોઈ પણ સાઈડમાં સ્ટીફનેસ, ટાઇટનેસ ફીલ થાય કે પેઇન પણ હોય તો ખાલી એક હાથને રોટેટ કરી ખાસ એ એરિયા ઉપર ફોકસ કરી અને એ રિલેક્સ થઈ રહ્યું છે, જે પણ ટાઇટનેસ છે. અને એ જ રીતે ઓપોઝિટ સાઈડ આપણે કન્ટિન્યુ કરીશું સરસ રીતે. એન્ટી ક્લોકવાઇઝ મુવમેન્ટ ખૂબ જ સરસ. અચ્છા, લાસ્ટ ટાઈમ બે થી ત્રણ આઈ થિંક લોકોએ ઇન્ક્વાયરી કરેલી છે બુક્સની માટે, તો એનું લિસ્ટ હું તમને આજે ફોરવર્ડ કરી દઈશ. સેન્ટરમાં આવી રિલેક્સિંગ આપણે ઉપર આકાશ તરફ જોઈ અને નીચે વર્ટિકલ મૂવમેન્ટ કરીશું 4 થી 5 વખત. અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ. સ્ટ્રેચિંગ અપ, ઉપર આકાશ તરફ જેટલું વર્ટિકલી એકદમ ઉપર જોઈ શકાય. ઘણી વખત લોકો ઉપર તો જોતા હોય પણ એમને ખ્યાલમાં ન આવતું હોય કે એકચ્યુઅલી કમ્પ્લીટ ઉપર સ્ટ્રેચ નથી થયું. ઓકે, સો ખાસ ધ્યાનમાં આપી ઉપર અને નીચે મૂવમેન્ટ કન્ટિન્યુ કરી. નીચે આવતા વખતે કમ્પ્લીટલી ચિન કોલર બોનને ટચ થાય છે એટલા લેવલ સુધી નીચે જઈ નેકની ગરદનની કોઈ પણ જાતની વ્યાધિ હોય, પેઇન હોય તો ફોરવર્ડ બેન્ડિંગ અવોઇડ કરવાનું. સેન્ટરમાં આવી આપણે રાઈટ ટુ લેફ્ટ, ઇયર ટુ શોલ્ડર મૂવમેન્ટ કન્ટિન્યુ કરીશું. યસ, જેટલું સાઈડમાં સ્ટ્રેચ થઈ શકે. ઇયર ટુ શોલ્ડર લેટરલી સાઇડવર્ડ્સ. ખૂબ જ સરસ. 4 થી 5 રાઉન્ડ. અને પછી હોરિઝોન્ટલી સાઇડવર્ડ, ચિન ટુ શોલ્ડર. સ્ટ્રેચ કરી સાઈડ ટુ સાઈડ, રાઈટ ટુ લેફ્ટ મૂવમેન્ટ. અને કમ્પ્લીટ રાઉન્ડ રોટેશન ક્લોકવાઇઝ. સરસ રીતે ગોલ ફરાવી. 5 થી 7 રાઉન્ડ. ખૂબ જ સરસ. ક્લોકવાઇઝ અને એ જ રીતે ઓપોઝિટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ.
વચ્ચે સેન્ટરમાં આવી રિલેક્સિંગ. આપણે કરીશું ભૂનમન આસન ફોરવર્ડ બેન્ડિંગ. તમે જે પણ સ્થિતિમાં હો, વજ્રાસનની સ્થિતિમાં પણ કરી શકાય, નહીં તો સોફા ચેર ઉપર બેઠા હો તો પણ વાંધો નથી. ઇન્હેલ, ઊંડો શ્વાસ અંદર લઈ બંને હાથને ઉપર સ્ટ્રેચ કરી ઉપર આકાશ તરફ જોઈ શ્વાસ છોડતા ધીમે ધીમે આગળ નીચેની તરફ બેન્ડ કરી જેટલું તમે આગળ નીચે જઈ શકો. બેઝિકલી આપણને એકદમ કમ્પ્લીટ સરેન્ડર, કમ્પ્લીટ સમર્પણના ભાવથી ફોરવર્ડ બેન્ડિંગ કરવાનું છે. અને આ કરવાથી તમને બેકમાં, પીઠમાં અને પગમાં પણ ખેંચાણનો અનુભવ થશે. ધીમે ધીમે ઊંડો શ્વાસ અંદર લઈ બંને હાથને ઉપર લઈ શ્વાસ છોડતા સાઈડથી હાથ નીચે લઈ રિલેક્સિંગ. બંને હાથ પાછળની તરફ લઈ જઈ પાછળ આપણે ઇન્ટરલોક કરીશું. બંને હાથને ઇન્ટરલોક કરી ગ્રેજ્યુઅલી શોલ્ડર્સ અને શોલ્ડર બ્લેડ્સ અંદરની તરફ સ્ક્વીઝ થઈ રહ્યા છે એન્ડ રિલેક્સિંગ. આપણે લેટરલ સાઈડમાં બેન્ડ કરીશું. એક હાથ નીચે, ફોરઆર્મ નીચે, બીજો હાથ હથેળી ગોઠણ ઉપર રહેશે. આપણે ઓપોઝિટ ગોઠણને પ્રેસ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો હમણાં લેફ્ટ ગોઠણ નીચે પ્રેસ થઈ રહ્યો છે અને રાઈટ સાઈડ બેન્ડ કરી રહ્યા છે. એટલે કમ્પ્લીટ અહીંયા જે તમને ક્રેસ્ટ ફીલ થશે એ બેઝિકલી આપણું હિપ બોન છે, જે હાર્ડ સરફેસ આગળની તરફ, ત્યાંથી સ્ટ્રેચ ફીલ થશે કમ્પ્લીટલી. વેરી ગુડ. સેન્ટરમાં આવી એ જ રીતે આપણે ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરીશું. ઘણી વખત આ પ્રેક્ટિસમાં મેં જોયું છે લોકો ને એકદમ હાથ નીચે નથી જઈ શકતો ઓપોઝિટ હાથ, નહીં તો પછી બીજો ગોઠણ ઉપર આવે છે. તો કોઈ વાંધો નહીં, તમે જેટલું થઈ શકે એ રીતના પ્રેક્ટિસ કરી, ભલે થોડું ગોઠણ ઉપર આવે. કન્ટિન્યુ. ધીમેથી ઉપર આવી હજી એક રાઉન્ડ આપણે કન્ટિન્યુ કરીશું. રાઈટ સાઈડ. આ વખતે સેકન્ડ ટાઈમ થોડુંક ફ્લેક્સિબિલિટી પણ વધી ગઈ હશે. ટ્રાય સાઈડ બેન્ડિંગ. અને એ જ રીતે ઓપોઝિટ સાઈડ. ઘૂંટણને પ્રેસ કરી સાઈડમાં બેન્ડ કરી ધીમેથી ઉપર આવી એન્ડ રિલેક્સિંગ. આપણે આવીશું દંડાસનની સ્થિતિમાં. બંને પગને સીધા રાખી દંડાસનમાં અને આપણે સાઈડમાં ડાયગનલી ઉપરની તરફ આપણે બેન્ડ કરીશું. કમ્પ્લીટલી બંને હાથ નીચે જશે અને માથું નીચે જમીનને ટચ. એ જ રીતે ઓપોઝિટ સાઈડ આપણે કન્ટિન્યુ કરીશું. એડજસ્ટ કરી બંને સાઈડ પર પ્રોપર સ્પેસ હોય એ રીતે કન્ટિન્યુ કરી રાઈટ ટુ લેફ્ટ એન્ડ ઓપોઝિટ સાઈડ. એટલીસ્ટ 5 થી 7 રાઉન્ડ. ઇઝીલી તમારું માથું જમીનને ટચ થઈ જશે. ખૂબ જ સરસ. ઓકે, ઘણા લોકોને આ પણ પ્રેક્ટિસ ફાવતી નથી નીચે જવાનું, તો ઇન ધેટ કેસ સિમ્પલ તમે હાથને સાઈડમાં નીચે સુધી લઈ જઈ અને ટ્વિસ્ટ કરવાનું છે. ટ્વિસ્ટ કઈ રીતે તમે જોઈ શકો છો. મેં સાઈડમાં બંને હાથને રાખ્યા અને પછી બીજો પગ અને હિપ કમ્પ્લીટલી ધીમે ધીમે ઉપરની તરફ લિફ્ટ થઈ અને ટર્ન થઈ રહ્યો છે. પાછળની બાજુ ટ્વિસ્ટ કરી અને પછી જો માથું નીચે ટચ ન થતું હોય, ન ફાવતું હોય તો ઓપોઝિટ સાઈડ ટ્વિસ્ટ કરવાનું છે. આમાં લોઅર મિડલ બેક એન્ગેજ થશે. ઓકે, વેરી સિમ્પલ પ્રેક્ટિસ. સાઈડમાં ટ્વિસ્ટ કરવાનું છે. આઈ હોપ બધાને ખ્યાલમાં આવ્યું. આમાં પેટના મસલ્સ પણ
એંગેજ થશે. યસ, ઓપોઝિટ સાઈડ ટ્વિસ્ટ કરી અને વેરી ગુડ, સેન્ટરમાં આવી. આપણે ટ્વિસ્ટિંગ કરી લીધું છે. હવે આપણે ફોરવર્ડ બેન્ડિંગ કરીશું પશ્ચિમ ઉત્તાનાસન. દંડાસનની સ્થિતિમાં ઊંડો શ્વાસ અંદર, ઉપર આકાશ તરફ જોઈ શ્વાસ છોડતા ફોરવર્ડ બેન્ડિંગ આગળની તરફ. તમે જ્યાં સુધી જઈ શકો, કદાચ શિન બોનને પણ પકડી. બેઝિકલી આપણું એમ એ છે કે પગમાં પાછળની તરફ સ્ટ્રેચ ફીલ થાય અને પીઠમાં કરોડરજ્જુમાં પણ ખેંચાણ આવે. મેન્ટેન, સામે સીધું જોઈ ફોકસ, ગોઠણને નીચેની તરફ પ્રેસ કરી એન્ડ ધીમેથી ઊંડો શ્વાસ અંદર, શ્વાસ છોડતા નીચેની તરફ રિલેક્સ. હજી એક રાઉન્ડ કરીશું. આ વખતે એક બહુ માઇન્યુટ એક મોડિફિકેશન છે, એની સાથે આપણે કન્ટિન્યુ કરીશું. ઊંડો શ્વાસ અંદર લઈ શ્વાસ છોડતા ફોરવર્ડ બેન્ડિંગ. હવે તમે જોઈ શકો છો મારી સ્પાઇન બેકને ઓબ્ઝર્વ કરવાનું છે. ઓકે, હમણાં તમે જોઈ શકો છો રાઉન્ડેડ બેક છે થોડીક. ઓકે, હવે આ જ આપણે, જો તમે અંગૂઠાને પકડી શકતા હો તો પકડીને પછી ધીમે ધીમે સ્પાઇનને આપણે સીધી કરીએ છીએ. તમને ખ્યાલમાં આવ્યું? હવે કરોડરજ્જુને આપણે સીધી કરી. પેલા રાઉન્ડેડ બેક હતી, એમાંથી મેં રાઉન્ડેડ બેકથી મેં કરોડરજ્જુને સીધી કરી. બસ આ મોડિફિકેશન આપણને કરવાનું છે. ટ્રાય કરી ધીમેથી ફરીથી ઉપર આવી, ઊંડો શ્વાસ અંદર, શ્વાસ છોડતા રિલેક્સિંગ. ગુડ. આપણે આગળ કન્ટિન્યુ કરીશું. બંને પગને વાઇડ ઓપન રાખી વી શેપમાં. યસ, પંજાને અંદર સ્ટ્રેચ કરવાના છે અને બહારની તરફ. તમે જોઈ શકો છો બંને પગના પંજા અંદરની તરફ જેટલા થઈ શકે અને બહારની તરફ 5 થી 7 વખત સ્ટ્રેચ કરી. હાથનો પાછળ સપોર્ટ લઈ શકો છો, એટલે સ્પાઇન કરોડરજ્જુ સીધી રહે અંદર અને બહાર. ખૂબ જ સરસ. સ્ટ્રેચ કરી એન્ડ રિલેક્સિંગ. આપણે આગળ કન્ટિન્યુ કરીશું ચક્કી ચાલન આસનથી. તો આ રીતે બંને હાથને ઇન્ટરલોક કરી આપણે કમ્પ્લીટ રાઉન્ડ રોટેશનમાં ગોલ ફરાવીશું. ઓકે, ઘણા લોકોને ચક્કી ચાલન નથી ફાવતું, તો ઇન ધેટ કેસ તમે સિમ્પલ ઓપોઝિટ ટો ટચિંગ કન્ટિન્યુ કરી શકો છો. આ રીતે જમણેથી ડાબે, તો આમાં પણ કાઇન્ડ ઓફ સિમિલર મુવમેન્ટ આપણને મળી જાય છે. યસ, તમારી રીતે 5 થી 7 રાઉન્ડ બંને બાજુ ઉપર કન્ટિન્યુ કરી. જો ઓપોઝિટ ટો ટચિંગ કરતા હો તો એટલીસ્ટ 7 રાઉન્ડ દરેક સાઈડ પર કન્ટિન્યુ કરી. ખૂબ જ સરસ. એન્ડ સેન્ટરમાં આવી રિલેક્સિંગ. આપણે આગળ કન્ટિન્યુ કરીશું વજ્રાસનની સ્થિતિ. એક એક પગને બેન્ડ કરી વજ્રાસનમાં આવી. યસ, અને આગળની તરફ સપોર્ટ લઈ બંને ફોરઆર્મ્સ જે છે કોણીથી હાથ જમીન ઉપર છે.
આમાં આપણું પેટ આમાં પ્રેસ થઈ રહ્યું છે કમ્પ્લીટલી. ઓકે, તો બસ એ ફીલ કરવાનું છે, એ ખાલી જગ્યાને. કદાચ તમને ખાલી જગ્યા ફીલ નહીં થશે, ત્યાં ફેટ ફીલ થશે, તો એને ફીલ કરવાનું છે. જે પણ બોડી પાર્ટ તમને ફીલ થાય, નહીં તો અવકાશ ફીલ થાય, સામે સીધું જોઈ. નેક એરિયામાં થોડુંક તમને કોમ્પ્રેશન ફીલ થશે ગરદનના મણકામાં. ધીમેથી ઉપર આવી અને આપણે આગળ કન્ટિન્યુ કરીશું માર્જર આસનની સ્થિતિથી. તો મેઝરમેન્ટ્સને એ રીતે સમાન અંતર રાખી બંને હાથ પગ ગોઠણની વચ્ચે ઊંડો શ્વાસ અંદર ઉપર આકાશ તરફ જોઈ. શ્વાસ છોડતા નાભી પેટ તરફ જોઈ. સેકન્ડ રાઉન્ડ ઉપર આકાશ તરફ જોઈ. અને આ વખતે શ્વાસ છોડતા તમારી એડી તરફ જોઈ. રાઈટ ટુ લેફ્ટ મૂવમેન્ટ. ફરીથી નીચેની તરફ પેટ તરફ જોઈ અંદર અને ઉપર આકાશ તરફ જોઈ. આ વખતે આપણે એક પગને પાછળની તરફ સ્ટ્રેચ કરીશું. તમે જેટલો પાછળ ઉપર સ્ટ્રેચ કરી શકો ટ્રાય. શ્વાસ છોડતા એ જ પગ અંદરની તરફ આવશે. ગોઠણ રિલેક્સ કરી ઓપોઝિટ પગથી કન્ટિન્યુ કરીશું. શ્વાસ અંદર ઉપરની તરફ સ્ટ્રેચ કરી. શ્વાસ છોડતા અંદરની તરફ સ્ટ્રેચ કરી. ફરીથી ઊંડો શ્વાસ અંદર ઉપર આકાશ તરફ જોઈ. શ્વાસ છોડતા આ વખતે આપણે પગને બહારની તરફ સ્ટ્રેચ કરીએ છીએ. તમે જોઈ શકો છો આ રીતે પંજો જમીન ઉપર છે અને બહારની બાજુ મેં પગને સ્ટ્રેચ કર્યું છે. ઓકે, ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરી. આની માટે શરીરને તમને થોડું ટ્વિસ્ટ પણ કરવું પડશે. ગો અહેડ. ધીમેથી સેન્ટરમાં આવી અને હવે આપણે નીચે શશાંક આસનમાં આવીશું. ગોઠણને થોડાક અંતર ઉપર રાખી અને માથું નીચેની તરફ રિલેક્સ કરી. આપણે 1 મિનિટ સુધી શશાંક આસનનો અભ્યાસ કરીશું. જો ઇઝીલી ન ફાવતું હોય આસનમાં તો તમે નીચેની તરફ તકિયો રાખીને સાથળની નીચે અને પછી ફરીથી તમે ટ્રાય કરજો. ને એ પણ પ્રેક્ટિસથી હજી ન ફાવતું હોય તો માથાની નીચે પણ હજી એક તકિયો બોલ્સ્ટર ગોલ તકિયો રાખી 2 તકિયા પણ થઈ શકે અને પછી કન્ટિન્યુ કરી. ધીમેથી ઉપર આવી રિલેક્સ કરી
હવે આપણે શવાસનની સ્થિતિમાં આવીશું. સીધા સૂઈ રિલેક્સ કરી શવાસનની સ્થિતિમાં આખું શરીર ઢીલું. આપણે આખા શરીરને માથાથી લઈ પગ સુધી એક્ટિવેટ કર્યું છે. તો હવે આપણે શરીરને શિથિલ કરીશું, રિલેક્સ કરીશું. મસલ્સ એકદમ ફ્લેક્સિબલ થઈ ચૂક્યા છે. શરીરમાં રક્તનું સંચારણ સરસ રીતે થઈ રહ્યું છે. શ્વાસની ક્રિયા લાંબી ઊંડી થઈ રહી છે. પગના અંગૂઠાથી લઈ મસ્તિષ્ક સુધી શરીરનો દરેક ભાગ ઢીલો અને શિથિલ થઈ રહ્યો છે. 5 ઊંડા શ્વાસ લઈ મુખધવતીનો પણ અભ્યાસ કરી શકો છો. જો તમને શ્વાસ કે તમારા હૃદયની ગતિ જો ફાસ્ટ ચાલતી હોય તો એને નોર્મલ કરવા માટે આખું શરીર રિલેક્સ થઈ ચૂક્યું છે. મન શાંત થઈ ચૂક્યું છે. અને ચિત્ત એકાગ્ર થઈ રહ્યું છે. ધીમે ધીમે આપણે જાગૃત અવસ્થામાં આવીશું. બંને હાથ અને પગમાં થોડીક હલનચલન કરી શરીરને સરસ રીતે ખેંચી સ્ટ્રેચ કરી અત્યંત કૃતજ્ઞતા અને પ્રેમપૂર્વક એક સાઈડ ટર્ન થઈ લગભગ 30 સેકન્ડથી 1 મિનિટ સુધી સાઈડમાં ટર્ન થઈ જ અને પછી બેઠક સ્થિતિમાં આવી આપણે આગળ પ્રાણાયામ, ધ્યાન અને ત્રાટકનો અભ્યાસ કરીશું. તો તમને ફાવે એવી જગ્યા ઉપર જો તમને બેક સપોર્ટ જોઈતો હોય તો એ રીતના બેસી
અને કન્ટિન્યુ કરજો. તો આપણે સ્ટાર્ટિંગમાં શરૂઆત કરીશું કપાલભાતી પ્રાણાયામથી, પછી અનુલોમ વિલોમ અને છેલ્લે ભ્રામરી પ્રાણાયામ. કપાલભાતી આ અને ભસ્ત્રિકા ઓલવેઝ હું સજેસ્ટ કરું, જો તમારું પેટ એકદમ મલ શુદ્ધિ, ઓકે, બાવલ મોમેન્ટ જો તમારા ક્લિયર થયા હોય, ટોયલેટ ક્લિયર થયું હોય તો જ કરવું, તો વધારે એનો બેનિફિટ પણ મળી શકે, એના સાઈડ ઇફેક્ટ્સ નહીં થશે અને બેઝિકલી તમે સહજ રીતે કુંભકની સ્થિતિને પણ ધીમે ધીમે અનુભવ કરી શકશો. સો હું જો તમને પૂછું કપાલભાતી કર્યા પછી તમારામાંથી કેટલા લોકો સહજ કુંભકનો તમે અનુભવ ક્યારે કર્યો છે? સહજ કુંભક એટલે નેચરલી બ્રેથ સિઝેશન. નેચરલી તમને અનુભવ થશે કે તમારું બ્રીધિંગ જે છે, શ્વાસની ક્રિયા એ થોડાક સમય સુધી એકદમ સ્થિર થઈ ચૂકી છે, એટલે એકદમ શાંત, બંધ જેવી. ઓકે, સો જો તમને અનુભવ થતો હોય તો ગુડ, તમે શેર પણ કરી શકો છો પછી. તો આપણે સ્ટાર્ટ કરીશું પહેલા કપાલભાતીથી. યસ, વેરી ગુડ વિમળાબેન. આરામથી સુખાસન નહીં તો વજ્રાસન, જે પણ સ્થિતિ ફાવે. એક ઊંડો શ્વાસ અંદર, કમ્પ્લીટ એક ઊંડો શ્વાસ બહાર. ફરીથી એક ઊંડો શ્વાસ અંદર અને આપણે સ્ટાર્ટ કરીશું કપાલભાતી ફોર્સફુલ એક્સેલેશનથી. તમે જેટલા રાઉન્ડ ફાવે, કદાચ 50, 80, 100 રાઉન્ડ એક સાયકલમાં કન્ટિન્યુ કરી શકો છો. સ્પીડ આમાં નોર્મલી એક સ્ટ્રોક પર સેકન્ડ એટલી નોર્મલ સ્પીડ રાખવાની, બહુ વધારે પણ નહીં અને બહુ વધારે સ્લો પણ નહીં. પેટની મૂવમેન્ટ નેચરલી થઈ રહી છે અંદર બહાર, તો તમે એક હાથને પેટ ઉપર પણ રાખી શકો છો. આજે આપણે ટોટલ 2 સાયકલ કન્ટિન્યુ કરીશું. કદાચ એક સાયકલમાં તમે 100, મેક્સિમમ 150 રાઉન્ડ પણ કર્યા હોય, 150 સ્ટ્રોક્સ, વાંધો નથી. કોઈને કઈ પણ ડાઉટ્સ હોય, પૂછવું હોય, જો તમારાથી નો થતું હોય તો પણ બિલકુલ તમે ચેટ બોક્સમાં લખીને પૂછી શકો છો, તો સાઈડ બાય સાઈડ આપણે એ પણ ક્લિયર કરીશું. બેઝિકલી આપણું અપર રેસ્પિરેટરી ટ્રેક જે છે એ પેસેજને ક્લિયર કરવા માટે, ત્યાંની શુદ્ધિ કરવા માટે પણ એક શુદ્ધિ ક્રિયા તરીકે કપાલભાતીને કહેવામાં આવ્યું છે. અચ્છા, ઘણા લોકો કપાલભાતી કરતા સમયે આખું ચહેરા એમનો ફેસ એકદમ જ એટલો ટેન્સ થઈ જાય છે, ઓકે, ફ્રાઉનિંગ. તો એ ખાસ અવોઇડ કરવાનું છે. ચહેરાને એકદમ રિલેક્સ રાખી. જો તમારી 2 સાયકલ કમ્પ્લીટ થઈ ચૂકી હોય, રિલેક્સ કરી આંખો બંધ રાખી 1 મિનિટના સમય સુધી શરીરમાં અને મનમાં આવતા ફેરફાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી
ધીમેથી આંખો ખોલી આપણે આગળ કન્ટિન્યુ કરીશું અનુલોમ વિલોમથી. આપણે શરૂઆત દરેક વખતે ડાબી નાસિકાથી જ કરીએ છીએ. ઊંડો શ્વાસ અંદર, આઠ થી 10 સાયકલ કન્ટિન્યુ કરી માથું સીધું, કરોડરજ્જુ સીધી, બીજા હાથની જ્ઞાન મુદ્રા. અને ધીમે ધીમે રિલેક્સ કરી 8 થી 10 સાયકલ પછી આંખો બંધ જ રહેશે. સૂક્ષ્મ રીતે થતા અનેક પ્રકારના બદલાવ, મનસ્થિતિ, શ્વાસ, શરીર, અનેક જગ્યાઓ પર એ ચેન્જીસને ફીલ કરી આંતરિક રીતે એ ધ્યાનની સ્થિતિ બંધ આંખોથી તમારા આખા શરીરને જોઈ મસ્તિષ્કથી લઈ નીચે બંને ગોઠણ સુધી આખું શરીર એક પર્વતના આકારમાં સ્થિત છે. જે પણ તમને સકારાત્મક અનુભવ હમણાં થઈ રહ્યા છે એનું કારણ તમારા મસ્તિષ્કમાં સકારાત્મક હોર્મોન્સ, પોઝિટિવ હોર્મોન્સ રિલીઝ થઈ રહ્યા છે. અનુભવ કરો હિમાલયના સ્વરૂપમાં એ દિવ્ય પહાડો એ તમારા મસ્તિષ્કમાં છે અને ત્યાંથી
એ ઉર્જાના સ્ત્રોત, જેને આપણે હોર્મોન્સ પણ કહીએ છીએ, જેના દ્વારા આપણે ભાવની અનુભૂતિ કરી રહ્યા છે, એ એક નદીના સ્વરૂપમાં, એ દિવ્ય નદી ગંગાના સ્વરૂપમાં આખા શરીરમાં ફેલાઈ રહ્યા છે. તમારા દરેક રોમ રોમમાં, દરેક અવયવમાં, નાડીમાં, દરેક સ્નાયુમાં એ ઊર્જાના સ્ત્રોત તમને અનુભવ થશે. દ્રષ્ટાપૂર્વક આ આખા અનુભવને જોઈ દરેક શ્વાસની ગતિ સાથે અનુભવ કરો. શ્વાસ અંદર લીધો અને શ્વાસ બહાર છોડતા સમયે એ બંનેના વચ્ચે એક અવકાશનો સમય આવે છે. એને અનુભવ કરી એ ખાલી જગ્યા, એ અવકાશ, એ સ્પેસને અનુભવ કરી તમારું મન, ચિત્ત અત્યંત શાંત થઈ ચૂક્યું છે. મોઢામાં જીભ એકદમ ઢીલી રહેશે. ઉપર કે નીચેના તાળવાને ટચ કર્યા વગર એકદમ રિલેક્સ્ડ અને લૂઝ. ત્રણ ઊંડા શ્વાસ લઈ ધીમે ધીમે જાગૃત અવસ્થામાં આવી આપણે આગળ કન્ટિન્યુ કરીશું. ભ્રામરી પ્રાણાયામ 5 થી 6 સાયકલ.
એ મકારના ગુંજનને આંતરિક રીતે અનુભવ કરી ધીમેથી આંખો ખોલી આપણે ત્રાટકનો અભ્યાસ કરીશું. ત્રાટકનો જો તમે સેટઅપ કર્યું હોય તો ગુડ. બેઝિકલી સેટઅપમાં આપણને દીવો નહીં તો મીણબત્તી કેન્ડલ તમારા આઈ લેવલ સુધી આવે એ રીતે રાખી અને એક હાથના ડિસ્ટન્સ ઉપર એપ્રોક્સિમેટલી 1 મીટરના ડિસ્ટન્સ ઉપર રહે. જો કોઈએ પણ આ સેટિંગ ન કર્યું હોય તો ઇટ્સ ઓકે. તો પછી તમે દિવાલ સામે ટર્ન થઈ જો ચાંદલો હોય મરૂન કલરનો ગોળ ચાંદલો તો એ પણ ચાલશે. તો એટલા ડિસ્ટન્સ ઉપર બેસી એના સામે ફોકસ કરી ઓકે આપણે 1 મિનિટનો સમય લઈશું. તો તમે આ સેટઅપ કરી મીનવાઇલ કોઈનું કઈ શેરિંગ હોય ક્વેશ્ચન્સ હોય. ઓકે હું બુક્સ જે છે મેં તમને કીધેલી એમાં પહેલી બુક છે એન ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી. યોગીની આત્મકથા બાય શ્રી પરમહંસ યોગાનંદ. અને બીજી બુક છે એ પ્રેક્ટિકલ ગાઈડ ટુ હોલિસ્ટિક હિલિંગ બાય સ્વામી રામ. ત્રીજી બુક છે એપીએમબી આસન પ્રાણાયામ મુદ્રા બંધ. એ બેઝિકલી બિહાર યોગ પબ્લિકેશન્સની છે. તો આટલી બુક્સ તો ખાસ તમે રીડ કરી શકો છો. અને બીજી અમુક બે બુક્સ આઈ થિંક ઘંટાળી મિત્ર મંડળની પણ છે. એ પણ બેઝિક લેવલની છે. તો આ લિસ્ટ હું તમને પછી ફોરવર્ડ કરી દઈશ. તો થોડુંક રીડિંગ અને અમુક રૂટીનમાં અમુક એવા મેગેઝિન્સ પણ આવે છે જે રીતના કદાચ જો તમને ખ્યાલમાં ન હોય તો એનું નામ છે ભૂમિપુત્ર. તમારામાંથી જો કોઈને ખ્યાલમાં હોય તો તમે જસ્ટ હેન્ડ રેઝ કરજો. બહુ જ સરસ મેગેઝિન છે. બાય મંથલી છે. મહિનામાં 2 વખત આવે છે એવરી 15 ડેઝ. તો એમાં ઘણા બધા રિસન્ટ રિસર્ચીસ વિનોબા ભાવે એમનું શેરિંગ હોય છે. અને બહુ જ સરસ છે મેગેઝિન. એ આખું બેઝિકલી ગુજરાતીમાં છે. તો એ પણ તમે વાંચી શકો છો. જો કોઈને એનું સબસ્ક્રિપ્શન કરાવવું હોય એની ડિટેલ્સ તમને મોકલી દઈશ. એકચ્યુઅલી મને એવું લાગે પર્સનલી આપણને આ ટાઈપનું જે પણ સરસ કામ થઈ રહ્યું આપણે એને કોઈ પણ રીતના જો સપોર્ટ કરી શકીએ. ઘણું કામ કરી રહ્યા છે આવા અનેક જાતના લોકો પણ. તો યસ. તો આપણે આગળ કન્ટિન્યુ કરીશું ત્રાટકની પ્રેક્ટિસ. તમે તમારું સેટઅપ જો તમે કરી લીધું હોય દીવો કે મીણબત્તી ન હોય તો તમે દિવાલ તરફ ટર્ન થઈ અને તમારી સામે આઈ લેવલ ઉપર એક ચાંદલોને લગાડી મરૂન કલરનો પ્રેફરેબલી. શરૂઆતમાં આંખો બંધ રાખી ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે જ્યારે હું કહીશ ત્યારે તમે આંખો ખોલતા જમીનથી નીચેથી ઉપર સુધી એ જ્યોત તરફ ધીમે ધીમે તમારું ધ્યાનને લઈ જવાનું છે. તો આપણે ધીમેથી હળવેથી આંખો ખોલીશું. જે પણ ટેબલ ઉપર હોય ધીમે ધીમે તમારું ધ્યાન ઉપર એ જ્યોત સુધી લાવી એકદમ આંખોને સહજ રાખી. કદાચ શરૂઆતમાં આંખો બ્લિંક પણ થશે. કોશિશ કરી ધીમે ધીમે આંખોને સ્થિર રાખી જેટલા સમય સુધી ફાવે. કદાચ જો તમને ડિસ્કમ્ફર્ટ થતું હોય તો આંખોને વચ્ચે બંધ કરી રિલેક્સ કરી
અને ફરીથી આંખો ખોલી એ જ્યોતના સૌથી ઉપરના ભાગ ઉપર ધ્યાન ફોકસ કરી ઘણા લોકોને બાહ્ય ત્રાટક એટલે આંખો ખોલીને આ રીતે સતત બ્લિંક કર્યા વગર ફાવતું ન હોય. એ સ્થિતિમાં તમે તમારી સામે આખા સેટઅપને એકવાર જોઈ લો એ જ્યોત સાથે. પછી આંખો બંધ કરો. બસ એ જ જ્યોતને તમારા આજ્ઞા ચક્ર ઉપર જોવાની કોશિશ કરો. આ છે આંતરિક રીતે ત્રાટકની પ્રેક્ટિસ. હજી એક લાસ્ટ વખત આપણે ટ્રાય કરીશું. આ વખતે હું આંતરિક રીતે ત્રાટક એટલે એ ઓબ્જેક્ટ, એ વસ્તુ, જ્યોત હોય કે પછી તિલક હોય એના ઉપર ધ્યાન ફોકસ કરી ધીમેથી રિલેક્સ કરી હવે આંખો બંધ જ રાખી છેલ્લે આપણે ઓમ શાંતિનું ઉચ્ચારણ કરીશું. શાંતિ શાંતિ શાંતિ. સરસ રીતે બંને હથેળીને ઘસી પામિંગ કરી આંખોને એ પ્રાણ ઉર્જાથી ઉર્જિત કરી એ જે પરમ તત્વ આપણા સૌમાં છે એને નમન. આપ સૌને પ્રણામ. તો આપણે ફરીથી નેક્સ્ટ ટાઈમ મળીશું.